આ ભજનમાં આપણી સુરતા નથી લાગતી. હમણાં 500 નો ડટ્ટો હોય તો બાપુ એક નોટ આખી પાછી થાય, જેવી સુરતા લાગી જાય. એવી સુરતા આમાં લાગે ને તારે બાપુ નોંધ થાય માથે. સુરતાની જરૂર છે બાપુ. ઈશ્વર હારે તમારો તાર હંધાઈ જાય ને. વાત આટલી છે. સવારામ બાપાને બાપુ બજાણાની જેલમાં પૂર્યા હતા. સવારામ બાપાને જબુ માને 50 થી 60 વર્ષની વાત. ધડો ધડ તાળા તોડી નાખ્યા બાપુ. કેવું ભજન કર્યું છે. એક પ્રજાપતિ હતો, એક વાણંદ હતો. એમ નામ બાપુ રેઠું નથી રાખ્યું. એટલા માટે દાસી જીવન કહે છે કે મને તને મળવાની વેદના કેટલી છે એનો દાખલો આપે છે કે દીકરીના જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી બાપુ એને એના ધણીની પીવને મળવાની વેદનાની એને ખબર ન હોય. પણ એક વખત બાપ જ્યારે દીકરીના લગ્ન કરે અને એક વખત હારે જઈને પછી બાપના ઘરે આંટો દેવા આવે, એ આંટો દેવા આવે અને 10 દિનનો વાયદો કર્યો હોય અને 11મો દી ઉગે અને પછી જે પીઓને મળવાની જે વેદના હોય ને એવી મને તને મળવાની વેદના છે. દાસી જીવન કહે છે. એટલે વાણીમાં કહે છે, શું કહે છે?